નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વટહુકમ મંજૂર। 31મી માર્ચ બાદ ₹501,000ની જૂની નોટો રાખનારને 5 ગણો દંડ સાથે થશે 4 વર્ષની કેદની સજા। 10,000થી વધુના મૂલ્યની નોટ મળવાની સ્થિતિમાં કડક કાર્યવાહી। નોટબંધીને લઈ લોકોને હજી પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા વિપક્ષો। વેંકૈયા નાયડુના કોંગ્રેસ પર વળતા પ્રહારો। પ્રશ્ન કરે કે કોંગ્રેસે પોતાના શાસનકાળમાં કાળાધન વિરુદ્ધ કેમ પગલાં ન લીધા। ₹8,582 ગ્રામ પંચાયતોની મંગળવારે યોજાયેલ સામાન્ય ચૂંટણી માટે આજે શરૂ થઈ ગઈ છે મતગણતરી। કુલ 252 સ્થળોએ સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની ગણતરી। ભારતીય જળસીમામાં ફરી એકવાર 36 માછીમારો સાથે 6 જેટલી બોટોનું અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી। ફિશરમેન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અપહૃત બોટ માંગરોળ, વેરાવળ અને ઓખાની। ક્રિસમસની ઉજવણી દરમિયાન દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સજ્જ। અમદાવાદમાં 31 ડિસેમ્બરે વિવિધ વિસ્તારોમાં 150 બ્રેથ એનાલાઇઝર્સ સાથે પોલીસ રહેશે તૈનાત। મહિલાઓને પણ બક્ષવામાં નહીં આવે। સુરેશ કલમાડી અને અભયસિંહ ચૌટાલા આજીવન અધ્યક્ષ બનતા ભારતીય ઓલિમ્પિક સંઘ રમતગમત મંત્રાલય દ્વારા કારણદર્શક નોટિસ। રમત મંત્રાલયના સમર્થનમાં અજય માકન અને ભાજપના જ બ્રજભૂષણસિંહ સુરેશ કલમાડીના સમર્થનમાં। સુરેશ કલમાડીએ પદ સ્વીકારવાનો કરેલો ઇનકાર। જોઈએ સમાચાર વિગતવાર। 8 નવેમ્બરથી શરૂ થયેલ વિમુદ્રીકરણની પ્રક્રિયા હવે તેના છેલ્લા તબક્કામાં છે। કેન્દ્રીય મંત્રીમંડળે જૂની 500 અને 1,000ની નોટ સંબંધિત એક વટહુકમને મંજૂરી આપી છે। આ વટહુકમ એક કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે જેમાં અમાન્ય કરવામાં આવેલી 500 અને 1,000ની નોટને લઈને રિઝર્વ બેંકના દાયિત્વને પૂરું કરવામાં આવ્યું છે અને 31 માર્ચ 2017 બાદ જૂની નોટોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે। દુનિયાની દરેક કરન્સી કે નોટ પોતાનામાં કેન્દ્રીય બેંકનું જનતાને અથવા જેની પાસે મુદ્રા હોય છે તેની સાથે વચન હોય છે કે તે ધારકને તેની કિંમત ચૂકવશે। પરંતુ વિમુદ્રીકરણની પ્રક્રિયા બાદ 500 અને 1,000ની નોટ પર લખાયેલું આ વચન પૂરું કરવા માટે કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બંધનીય રહેશે। બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જૂની 500 અને 1,000ની નોટ સંબંધિત એક વટહુકમને મંજૂરી આપવામાં આવી। આ વટહુકમ અમાન્ય કરવામાં આવેલ 500 અને 1,000ની નોટના મૂલ્ય પ્રતિ સરકાર અને રિઝર્વ બેંકનું દાયિત્વ સમાપ્ત કરવા માટે છે। ખાસ વાત એ પણ છે કે આ વટહુકમમાં 31 માર્ચ 2017 બાદ જૂની 500 અને 1,000ની નોટ રાખનારને દંડ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે। 30 ડિસેમ્બર પછી આરબીઆઈમાં નોટ જમા કરાવવા માટે કડક શરતો રાખવામાં આવી છે અને 31 માર્ચ 2017 બાદ જૂની 500 અને 1,000ની નોટ ગેરકાયદેસર માનવામાં આવશે। ઘોષણાપત્રમાં એ દર્શાવવું પડશે કે વ્યક્તિ જાતે કેમ ન આવી અને અત્યાર સુધી જૂની નોટ જમા કેમ ન કરાવી। પરંતુ ધ્યાન રાખશો કે જો રિઝર્વ બેંક આપની દલીલો સાથે સહમત નહીં થાય તો જૂની નોટને નકારવામાં પણ આવી શકે છે। જાણકારોના મતે વિમુદ્રીકરણની પ્રક્રિયાને પૂરી કરવા માટે આ કાયદાકીય પ્રક્રિયા જરૂરી હતી કારણ કે ત્યારબાદ જ 500 અને 1,000ની નોટની કાયદેસરતા સમાપ્ત કરી શકાય। જો કે આ પ્રકારનો વટહુકમ પહેલીવાર નથી આવી રહ્યો પરંતુ 1978માં મોરારજી દેસાઈની જનતા પાર્ટી સરકાર દ્વારા 1,000, 5,000 અને 10,000ની નોટ બંધ કર્યા બાદ સરકારી દેવાને સમાપ્ત કરવા માટે આ વટહુકમ લવાયો હતો। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સૂચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ વિમુદ્રીકરણના મુદ્દા પર સવાલ ઉઠાવવા માટે રાહુલ ગાંધીની આલોચના કરી છે અને કહ્યું છે કે કોંગ્રેસ પ્રધાનમંત્રીને મળી રહેલા ભારે સમર્થનથી હેરાન છે। તેમણે કોંગ્રેસના આત્મનિરીક્ષણ કરવાનું સૂચન આપતા કહ્યું છે કે તે લોકોને બતાવે કે તેમણે પોતાના શાસનકાળમાં કાળા ધન વિરુદ્ધ શું પગલાં લીધા। He has failed to unite his own party, you understand. And for the last 12 years of his leadership, Congress has been declining. And Congress from 444, it has come down to 44. And if the Congress adopts same tactics, it will further get reduced. Secondly, I was wondering, how can any party join hands with the Congress party? The party which has ruled and ruined the country for more than 50 years.
You have seen how the institutions are destroyed, how the corruption has gone up, how the scams and scandals have taken place, how the judiciary has been undermined, how political system has been devalued, how emergency has been imposed, how corruption has eaten into the vitals of the country. All these things happened under the direct nose of Congress. Not only earlier, in the recent past 10 years also, all these scams happened during Congress. I don't expect any party to go and then sit under the leadership of the Congress party. આવકવેરા વિભાગે દિલ્હીના કેજી માર્ગ ખાતેની કોટક મહિન્દ્રા બેંકના મેનેજરની ધરપકડ કરી છે અને તેને 5 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આરોપ છે કે નોટબંધી બાદથી બેંકમાં અનેક નકલી બેંક એકાઉન્ટથી કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે. ધરપકડ કરાયેલ મેનેજરની પારસમલ લોઢા અને રોહિત ટંડન સાથે સાંઠગાંઠ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પારસમલ કોલકાતાનો મોટો વેપારી છે. મુંબઈમાં 25 કરોડની જૂની નોટ બદલતી વખતે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. કોટક મહિન્દ્રા બેંકમાંથી અત્યાર સુધી 150 જેટલા નકલી ખાતા મળી આવ્યા હતા અને આવકવેરા વિભાગ દ્વારા દરેક બેંકની એક બાદ એક શાખાની સતત તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષના નિશાન વિના સ્થાનિક મુદ્દા અને પ્રશ્નોના આધારે રાજ્યમાં 8,582 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. હવે આજે મતગણતરી હોવાથી પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. દરમિયાન મતપેટીઓને તાલુકા કક્ષાએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં ગોઠવી સીલ કરાઈ છે, જે સવારે 8 વાગે ખોલીને મતગણતરી હાથ ધરાઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 252 જેટલા સ્થળોએ મતગણતરી યોજાઈ છે, જેના માટે 1,643 હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 4,244 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. દરમિયાન ગ્રામીણ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા એકંદરે 70 થી 75% જેટલું મતદાન થયું હોવાના અહેવાલ છે. આ સાથે જ 1,29,936 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. કેટલાક મતદાન કેન્દ્રો ઉપર પથ્થરમારો, બૂથ કેપ્ચરિંગ અને બેલેટ પેપરમાં ભૂલ હોવાને કારણે ગઈકાલે 20 થી વધુ સ્થળોએ પુનઃ મતદાન યોજાયું હતું. પાકિસ્તાને ફરી એક વખત પોતાની નાપાક હરકત કરતા પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ભારતની 6 થી વધુ બોટ સહિત 36 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ ઘટનાથી અન્ય માછીમારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ બોટ માંગરોળ, વેરાવળ, ઓખા અને પોરબંદર તરફની હોવાનું ફિશરમેન એસોસિએશનના મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બોટનું પાકિસ્તાન મરીન્સ દ્વારા માછીમારો IMBL નજીક માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન અપહરણ કરાયું હતું અને ઝડપાયેલી બોટનો આંકડો હજુ વધવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવાની ઘટના માછીમારીની સિઝન શરૂ થતા બનતી હોય છે. સુરતનો ભજીયાવાળા પરિવાર કાળા નાણાં માટે ચર્ચાસ્પદ બન્યા છે. આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગે ચા અને ભજીયાની લારી ચલાવી ધનકુબેર ફાઇનાન્સર બનનારા કિશોર ભજીયાવાલાને ત્યાં તપાસ કરી હતી, જેમાં ₹1,000 કરોડ સુધીના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પીપલ્સ બેંકની ઉધનાની શાખામાંથી ₹90 લાખ અને ઘરમાંથી ₹18 લાખની નવી કરન્સી મળી આવી હતી. આ બધી જ નોટ સિરિયલ પ્રમાણે હોવાથી અધિકારીઓ રિઝર્વ બેંકને પત્ર લખ્યો હતો. ઈડીએ આપેલા સમન્સ બાદ ભજીયાવાલા અને તેના બંને પુત્રો ડુમસ રોડની ઈડીની ઓફિસે હાજર રહ્યા હતા. અધિકારીઓએ મેરેથોન પૂછપરછ કરી હતી. ઈડીની તપાસ પૂરી થયા બાદ એક રિપોર્ટ CBIને અને બીજો રિપોર્ટ સ્થાનિક કચેરીને મોકલાયો હતો. 4 લોકરની તપાસ સોમવારે ન થતા હવે સપ્તાહના અંતે કરાશે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીને છાકટા બનતા અસામાજિક તત્વોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી લીધો છે. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારની ખેર નથી. જોઈએ એક રિપોર્ટ. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી દારૂબંધીની કડક પોલિસીએ પોલીસનું પણ મનોબળ વધારી દીધું છે. કડક દારૂબંધીનો અમલ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કમર કસી છે. શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી અને બ્રેથ એનાલાઇઝરથી પોલીસને સજ્જ કરવામાં આવી છે. તેમજ દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોને છોડવામાં નહીં આવે તેવું અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી પિયુષ પટેલનું કહેવું છે. સરકારની જે નવી પ્રોહિબિશન પોલિસી છે એને ધ્યાનમાં રાખીને અમે અલગ પ્રકારના આ વખતે ઇંતજામ કરેલા છે, વ્યવસ્થા કરેલી છે, જેમાં ખાસ જેટલા પણ અમારા શહેરના નાકા પોઈન્ટ છે કે જ્યાંથી એન્ટ્રી પોઈન્ટ છે એ તમામે તમામ એન્ટ્રી પોઈન્ટને અમે નાકાબંધી કરીને સીલ કરવાના છીએ. જે પણ બહારથી આવતી ગાડીઓ છે તેમાં તમામનું અમે ચેકિંગ કરવાના છીએ.
અમદાવાદ પોલીસને 150 જેટલા બ્રેથ એનાલાઇઝર ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા એસપી રિંગ રોડ, એસજી હાઈવે તેમજ શહેરના 4 રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરાશે. પાર્ટી પ્લોટ માલિકો તથા ફાર્મ હાઉસના માલિકોને પાર્ટીમાં આલ્કોહોલ ન પીરસવા ચેતવણી આપી છે. શહેરના જાણીતા બુટલેગરોની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ 31 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઈવેથી સાણંદ ચોકડી વૈષ્ણોદેવી સર્કલ સુધી માલવાહક વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે. તેમજ રાત્રે 8 વાગ્યાથી પરોઢે 3 વાગ્યા સુધી સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીના માર્ગ પર વાહન પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા મર્ડર, લૂંટ, ચેઇન સ્નેચિંગ તથા ઘરફોડ ચોરી કરતી ગેંગને પણ પોલીસે ઝડપી લીધી છે, જેથી શહેરીજનો નિરાતે નવા વર્ષની ઉજવણી કરી શકે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતી મહિલાઓને પણ છોડવામાં નહીં આવે. મહિલા પોલીસથી પણ આ નાકાઓ સજ્જ રહે છે, જેથી મહિલાઓ પણ જે આવતી હશે સાથ તે મહિલાઓનું પણ ચેકિંગ અમારે કરવાનું રહેશે. તદુપરાંત જેટલા પણ અમારા નાકા છે ત્યાં આગળ અમે બ્રેથ એનાલાઇઝર રાખેલા છે. જબરદસ્તીથી તોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેના માટે અમે હોક બાઇક્સ પણ રાખેલા છે. તેમજ તમામે તમામ નાકા એકબીજા સાથે વાયરલેસ સેટથી કોમ્યુનિકેશનથી પણ જોડાયેલા છે. લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. ત્યાં આગળ અમે બેનર્સ પણ મૂકેલા છે અને કોઈ પણ પ્રકારના એલિગેશન્સ ના થાય તે માટે અમે વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરેલી છે. પીધેલાઓને પકડવાની કવાયતમાં અમદાવાદ પોલીસે તમામ પૂર્વ તૈયારીઓ જડબે સલાક કરી છે અને શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઊભું કરવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. દેવશી વરોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકોટ મહાનગરપાલિકાને હાફ મેરેથોનમાં સફળતા મળ્યા બાદ વર્ષ 2017માં 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂલ મેરેથોનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચેતેશ્વર પૂજારાની પસંદગી કરવામાં આવી છે. આગામી તારીખ 5 ફેબ્રુઆરી 2017ના રોજ રાજકોટમાં ફૂલ મેરેથોન યોજાશે, જેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને દરેક વોર્ડ ઓફિસ પર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 17,000 લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે અને આ રજીસ્ટ્રેશન 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તેવી જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે. વોટર કન્ઝર્વેશન અને સ્માર્ટ રાજકોટ બનાવવાની જે થીમ છે એમાં બધાનો સહયોગ રહે અને જેટલા બને એટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરે. આપ 5 કિલોમીટર, 10 કિલોમીટર અથવા હાફ મેરેથોનમાં પણ પાર્ટિસિપેટ કરો એવી હું આશા રાખું છું. અને લાસ્ટ ટાઈમ મેં હાફ મેરેથોન એટલે કે 21 કિલોમીટર પૂરા કર્યા હતા. ખબર નહીં 42 કિલોમીટર પૂરા થશે કે નહીં, પણ એટલીસ્ટ હું હાફ મેરેથોનમાં તો પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરીશ. આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે કે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટર એ આ વખતે પણ રાજકોટ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરશે અને હી હેઝ કન્સેન્ટેડ. અને એ જે પ્રેરણા છે ઘણા બધા યુવાનો માટે અને નાગરિકો માટે જે પ્રેરણા છે, એના પ્રેરણાથી ઘણા બધા લોકો આમાં જોડાઈને પોતે હેલ્ધી રહે, રાજકોટને સ્વચ્છ બનાવવા માટે, રાજકોટમાં પાણી બચાવવા માટે અને રાજકોટમાં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ માટે સહયોગ કરે. વિવાદોથી ઘેરાયેલા સુરેશ કલમાડીએ બુધવારે ભારતીય ખેલ ઓલિમ્પિક સંઘનું આજીવન અધ્યક્ષનું પદ સ્વીકારવાની ના પાડી છે, જ્યારે ખેલ મંત્રાલયે આઈઓએને આ તેના વિવાદિત નિર્ણય પર કારણદર્શક નોટિસ આપી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા સુરેશ કલમાડી અને અભયસિંહ ચૌટાલાને આજીવન અધ્યક્ષ બનાવવાનો નિર્ણય હવે મોટી મુસીબત બનવા જઈ રહ્યો છે. ખેલમંત્રી વિજય ગોયલે જણાવ્યું છે કે સરકાર આવા કોઈ પગલાંને સહન ન કરી શકે જેનાથી રમતની પારદર્શિતા પર અસર પડે. ખેલમંત્રીની નારાજગીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે જણાવ્યું કે જ્યાં સુધી સુરેશ કલમાડી અને અભયસિંહ ચૌટાલાને આઈઓએના આજીવન અધ્યક્ષ પદેથી હટાવવામાં ન આવે ત્યાં સુધી આઈઓએ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવામાં નહીં આવે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.